સમાચાર રાજકોટથી, જ્યાં તંત્રની બેદરકારીને લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટુ વ્હીલર ચાલક વૃદ્ધ પડી ગયા। ગટરના કુંડીનું ઢાંકણ ખુલ્લું હોવાથી તેમાં ટુ વ્હીલર ફસાઈ ગયું હતું અને રસ્તા પર પાણી ભરાયેલા હોય ત્યારે વૃદ્ધને દેખાયું નહીં કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને વૃદ્ધનું ટુ વ્હીલર એમાં ફસાયું અને વૃદ્ધ પડી ગયા। જો કે વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તંત્રની ઘોર બેદરકારી જણાઈ આવે છે। ભયજનક નિશાનીના બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા, જેથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। આ દ્રશ્યો જુઓ, રસ્તા પર પાણી ભરાયેલું છે। હવે પાણીની અંદર ક્યાં ખાડો છે, ક્યાં ગટર છે અને ગટરનું ઢાંકણું ક્યાં ખુલ્લું છે એ ક્યાંથી દેખાશે? રોજ 2 વર્ષો આવે ને 2 જણા એમાં પ્રેમથી પડી જ જાય, બરોબર। એ હાઈવેની કોર્પોરેશનની બેની મિલી ભગત છે, બરોબર। અને ઓછામાં ઓછી 500 રજૂઆત કરવા છતાં નિંબર તંત્ર કોઈ એક જ જાતનો કંઈ જવાબ નથી દેતું। મત ટાણે એમના પ્રેમથી હાઈલાવે, વરસાદ ટાણે છે ને ચોમાસામાં, અને વર્ષે ઓછામાં ઓછા 12 થી 13 જણા આમાં મરે છે બહારના વ્યક્તિ। તમે એના બી ડિવિઝનના ચોપડામાં ઇતિહાસ